મિત્રો જય માતાજી। આજે આપણે બનાવી રહ્યા છે પાઉંભાજીની ભાજી, જેના માટે મેં અહીંયા એક ટામેટું લીધું છે, અડધી કોબી લીધી છે, અડધું ફુલાવર લીધું છે, 2 ડુંગળી લીધી છે, બટાકો લીધો છે એક મીડિયમ સાઇઝનો, અને ટામેટો લીધો છે બરાબર, આ રીતના કટ કરીને ધોઈ લીધું છે। અને આ બાજુ મેં કાળા રીંગણ આવે છે જે મેં 2 લીધા છે, અને થોડાક વટાણા લીધા છે। વટાણા મેં ફ્રોઝન કરેલા છે। તો આપણે આ બધી વસ્તુઓને હવે બાફવા માટે મૂકી દઈશું કુકરમાં। આપણે હવે આને બાફી લઈશું। બાફતા સમયે આપણે એની અંદર થોડુંક મીઠું નાખીશું અને થોડોક હળદર નાખીશું, જેથી એનો કલર સરસ આવે, અને થોડુંક એકદમ માઇનોર લાલ મરચું નાખીશું બસ। હવે આપણે આને 3 સીટી લગાવીને બાફી લઈશું। તમે જોઈ શકો છો મિત્રો, આપણું આ જે ભાજીના માટે જે શાકમાં બાફવા મૂક્યું તે બફાઈ ગયું છે। હવે આપણે આને મેશ કરી લઈશું, શાકને મેશ કરી લઈશું। આપણું શાક મેશ થઈ ગયું છે। હવે આપણે ભાજીનો વઘાર કરી લઈશું। આપણી ડુંગળી લાઇટ બ્રાઉન થઈ ગઈ છે। હવે આ સ્ટેજ ઉપર આપણે ટામેટાં નાખી દઈશું। આપણે ટામેટાં અને ડુંગળીને મેશ કરી લઈશું, જેથી કરીને એ આખા ના રહે। આપણા ટામેટાં અને ડુંગળી સારી રીતના મિક્સ થઈ ગયા છે। હવે આપણે એના પર જે લસણની ચટણી બનાવી છે તે એડ કરી દઈશું। લસણની ચટણી થોડી વધારે નાખીશું, જેથી કરીને ભાજીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। અને આપણે એને હવે મિક્સ કરી લઈશું। અને ફરીથી એકવાર એને મેશ કરી લઈશું। હવે આપણે જે ભાજીને મિક્સ કરીને મૂકી છે મેશ કરીને, એ આપણે એની અંદર એડ કરી દઈશું। નાખ્યા પછી આપણે આને ફરીથી એકવાર મિક્સ કરી દઈશું, જેથી આપણે જે મસાલો કર્યો છે બધો મિક્સ થઈ જાય, અને એને 2 મિનિટ માટે ચડવા દઈશું। પછી ઉપરથી આપણે બીજા મસાલા કરીશું। હવે આપણે આ સ્ટેજ ઉપર પાઉંભાજીનો મસાલો નાખી દઈશું। સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। મીઠું આપણે બાફતા ટાઈમે પણ નાખ્યું છે, લસણની ચટણીમાં પણ નાખ્યું છે, અને હમણાં જ્યારે આપણે ટામેટાં અને ડુંગળીને શેકી ત્યારે પણ નાખ્યું છે। એટલે મીઠું લિમિટમાં નાખીશું, નહીં તો ખારું થઈ જશે। અને થોડુંક લાલ મરચું બસ। હવે આપણે આને સારી રીતના મિક્સ કરી લઈશું। હવે આપણે ભાજીને જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી થવા દઈશું, અને જેવું તેલ છૂટું પડી જાય એટલે આપણી ભાજી રેડી છે। બટર, ચટણી અને ભાજી આપણે લઈ લીધી છે। હવે આને બ્રેડ શેકી લઈશું। તો મિત્રો, આપણી ભાજી પાઉં રેડી છે। મસાલા પાઉં વિથ ભાજી, આવી જાઓ તમે બધા જમવા માટે।